પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બનાસકાંઠાની મુલાકાતે આવવાના છે ત્યારે બનાસકાંઠામાં 325 કરોડના ખર્ચે બનેલા બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે। તો બનાસ ડેરી દ્વારા ભીલડી ગામમાં દેશનું પ્રથમ અને સૌથી મોટું પશુ સંવર્ધન કેન્દ્ર બનાવાયું છે। 125 એકરમાં ફેલાયેલું આ કેન્દ્ર ઉચ્ચ ગુણવત્તાવાળા અને સ્વદેશી પશુનું સંવર્ધન કરવાનું કાર્ય કરવામાં આવશે। રિસર્ચ સેન્ટરમાં અલ્ટ્રા મોડર્ન એમ્બ્રિયો પ્રોડક્શન લેબ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે। કેન્દ્ર સરકારે ગોકુલ મિશન અંતર્ગત બનાસ ડેરી સાથે મળી બનાવેલા આ સેન્ટરમાં દેશી ગાયોની રોગ પ્રતિકારક શક્તિ વધારીને વધારે દૂધ ઉત્પાદિત કરતા પશુઓની સંખ્યા વધારાશે। તો કેન્દ્ર સરકારની મદદથી બ્રાઝિલ અને ભારત સરકારના વૈજ્ઞાનિકો છેલ્લા વર્ષથી વધારે ગુણવત્તાવાળું દૂધ આપતી ગાયોના ભ્રૂણ અંગે સંશોધન કરી રહ્યા છે। ગાયોની તંદુરસ્તી સાથે વધારે બચ્ચાઓને જન્મ આપી શકે તેવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, જેનાથી બનાસકાંઠા અને દેશભરના પશુપાલકોને ફાયદો થશે। જિલ્લો એ પશુપાલન કરતો જિલ્લો છે અને વર્ષોથી અહીંયા લોકો પશુપાલન ક્ષેત્રે જોડાયેલા છે, પરંતુ પશુપાલન કરતા લોકોને પણ વધુ ફાયદો થાય તે માટે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી છેલ્લા 10 વર્ષથી અનેક પ્રયત્નો હાથ ધર્યા છે અને એક નવી સિદ્ધિ હવે સામે આવી છે। જે પ્રમાણે પશુ સંવર્ધન કેન્દ્ર ભીલડી ખાતે બનાવવામાં આવ્યું છે, આ દેશનું સૌથી મોટું સંવર્ધન કેન્દ્ર માનવામાં આવ્યું છે અને આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આ પશુ સંવર્ધન કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કરવાના છે। ત્યારે આપણી સાથે શંકરભાઈ ચૌધરી છે, બનાસ ડેરીના ચેરમેન, તેમની સાથે વાત કરીશું। સર, જે પ્રમાણે પશુ સંવર્ધન કેન્દ્ર જે બનાવવામાં આવ્યું છે, સૌથી મોટું દેશનું કેન્દ્ર માનવામાં આવે છે, અત્યારે આ જે સમગ્ર જે પશુપાલકોને આનાથી કેટલો ફાયદો થશે? બનાસનું આ બ્રીડિંગ સ્ટેશન એ માત્ર બનાસકાંઠા જિલ્લા માટે કે ગુજરાત માટે નહીં, પરંતુ પૂરા દેશ માટે આશીર્વાદરૂપ છે। અહીંયા તૈયાર થયેલી દેશી ગાયની નસ્લ છે એ વધારે દૂધ આપતી છે અને બ્રીડિંગ વેલ્યુ તેની ખૂબ સારી છે, જેથી હવે દેશી ગાય એટલે માત્ર ઓછું દૂધ આપે તેવું નહીં, પરંતુ એ વધારે દૂધ આપતી થશે। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે જે વાત કરી હતી ગોકુલ મિશનની, અને દેશની સ્વદેશી ગાયોની સંવર્ધનનું કામ દેશની અંદર થાય અને આપણા દેશની ગાયો છે તેની રોગ પ્રતિકારક શક્તિ વધુ છે, તેની હીટ ટોલરન્સીનું ક્ષમતા વધુ છે અને આ આપણા દેશની દેશી ગાયો છે તેનું દૂધની ક્વોલિટી પણ સારી છે, પરંતુ તેનું સંવર્ધનનું કામ કાળક્રમે બહુ ઓછું થયું, પરંતુ તે કામને આગળ લઈ જવું એ સમયની માંગ છે। આપણી ગાયો બ્રાઝિલ લઈ ગયા અને બ્રાઝિલની અંદર ગઈને ગીર ગાય હોય કે કાંકરેજ હોય, બાકી બધી ગાયોની અંદર એ લોકોએ સંવર્ધનનું કામ કર્યું, વધારે દૂધ આપતી ગાયો બનાવી શક્યા। તો આપણે તે તો મૂળ ગાય એની છે, તો આપણી પાસે તો આ માસ સ્કેલ ઉપર આપણી પાસે સારી ઓલાદો બચી છે। તો અમે જ્યાંથી પણ વધારે દૂધ આપતી ગાયો હતી કે ભેંસ હતી તેને આખા દેશમાંથી શોધીને એકત્રિત કરી, એ ગીર, કાંકરેજ, સાહિવાલ, ગંગાતીરી હોય, બધી ગાયોની અંદર, ભેંસની અંદર પણ મુરા હોય, બન્ની હોય, મહેસાણી ભેંસ હોય, બધી ગાય કે જાફરાબાદી હોય, અને તેના એમ્બ્રિયો તૈયાર કરવાનું કામ અહીંયા કરી રહ્યા છીએ। સાથે સાથે સારા નંદી તેને લાવીને હાઈ ઈલ્ડવાળું પ્રજાતિ આખી તૈયાર કરવી અને તેનું એક આ સંવર્ધનનું કામ આપણે તે બને અને વર્લ્ડ કક્ષાનું એક વિશ્વ કક્ષાનું સારું સેન્ટર એ અહીંયા બનાસની ધરતી ઉપર આપણા દેશની અંદર અહીંયા થઈ રહ્યું છે। જે પ્રમાણે આ પશુ સંવર્ધન કેન્દ્ર મોટું કેન્દ્ર માનવામાં આવે છે, સૌથી મોટું ભારતનું, સરકારનો અમુક કઈ રીતે ફાળો રહ્યો? સરકારે પણ ગોકુલ મિશન અંતર્ગત અમને મદદ કરી છે, એટલે ભારત સરકારે, એટલે અમે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ કે એકલા હાથે બનાસ ડેરી આ કામને આગળ ન વધારી શકો, પરંતુ ભારત સરકારે અમને ખૂબ એની અંદર આર્થિક સહયોગ પણ આપ્યો છે અને એનડીડીબી ખાસ કરીને તેણે અમને ટેકનિકલ મદદ કરવાની અંદર પણ ખૂબ કરી અને બ્રાઝિલના અને ભારતના બંને સાયન્ટિસ્ટોએ અલગ અલગ આપણા ઇન્સ્ટિટ્યૂટો છે તેણે પણ ઘણો સહયોગ અમને કર્યો। ખાસ કરીને એનડીઆરઆઈ કરનાલ તેના લોકો સાથે પણ બનાસ ડેરીએ ટાઈપ કર્યું, એનડીડીબી સાથે પણ ટાઈપ કર્યું અને ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટો જે ભારતના છે તેની સાથે રહીને આપણે આ કામને આગળ લીધું। અહીંના અમારા સાયન્ટિસ્ટોને અમે બ્રાઝિલ પણ મોકલ્યા, અલગ અલગ દેશોમાં મોકલ્યા, ત્યાંના પણ કેટલાક ટેકનિશિયનોને અહીંયા લાવ્યા અને બંનેને સાથે રહીને છેલ્લા 4 વર્ષથી અમે આને પ્રાયોગિક ધોરણે ચાલુ કર્યું હતું કામ અને તેમાં સફળતા મળી। તેમાંથી આઈવીએફથી જન્મેલી વાછડીઓ
અને એને જ્યારે કાવિંગ કર્યું એમનું બચ્ચું આવ્યું તો એનું જે દૂધ છે અત્યારે જે આઈવીએફથી જન્મેલી જે વાસળીઓ છે એની એકદમ હાઈ ઈલ્ડવાળું નીકળ્યું છે અને તંદુરસ્તી પણ એટલી જ છે. એક ગાય એક વર્ષે 50 જેટલા બચ્ચા સારા આપી શકે તે આ ટેકનોલોજીની વિશેષતા રહેલી છે. સારી કોઈ એક ગાય મળી જાય તો એને મલ્ટિપલ કરી શકાય આ પ્રમાણે. તો લેબની અંદર જ એની એમ્બ્રીઓને ડેવલપ કરી શકાય અને લેબની અંદર તૈયાર થયેલી એમ્બ્રીઓ એ ઓછું દૂધ આપતી હોય એવી ગાયના ગર્ભાશયમાં મૂકીએ તો પણ તેમાંથી જે બચ્ચું આવે તે પણ વધુ દૂધ આપતું કરી શકાય. અને આ વિજ્ઞાન એ અદ્ભુત એક ચમત્કાર ગૌ સંવર્ધનના કામની અંદર કરશે. હું આભારી છું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું કે એમણે આના માટે બનાસને પસંદ કર્યું અને બનાસ આ કામને આગળ વધારી દીધું છે. સાહેબ, ચોક્કસ જે સૌથી મોટો પ્લાન્ટ છે એટલે કેન્દ્ર છે અને તેનાથી બનાસના પશુપાલકો અને દેશભરના પશુપાલકોને પણ ફાયદો થવાનો છે. જે પ્રમાણે દૂધની આવક વધશે તે પ્રમાણે આગળનું બનાસ ડેરીનું જે કહેવાય કે કઈ રીતે તમામ તૈયારીઓ રહેશે. આ કામથી અત્યારે બનાસ ડેરીનું જે જ્યારે શિયાળાની ફૂલ પીક સિઝન હોય ત્યારે 1 કરોડ લીટરને અમે ક્રોસ કરી શક્યા છીએ. એટલે 1 કરોડ લીટર દૂધ તૈયાર કરતો જિલ્લો બની શક્યા છે. અમે અત્યારે 1200 કરોડથી વધારે આવક દર મહિને પશુપાલકોને દૂધની આપીએ છીએ. હવે અમારે 2400-2500 કરોડની ઇન્કમ જો ખેડૂતોની કરવી હોય, અમારે એને વધારે આવક કરતાં અમે 400 કરોડ રૂપિયા આપતા હતા એની જગ્યાએ અત્યારે 1200 કરોડ સુધી માત્ર 10 વર્ષમાં પહોંચ્યા છીએ. હવે અમારે એને જો હજુ વધારે આગળ લઈ જવું હોય, એની વધારે આવક પશુપાલકોને જો કરવી હોય તો વધુ પશુ લાવીને નહીં, વધારે ગાય ભેંસ લાવીને ન કરી શકાય. કેમ કે અત્યારે અમારી પાસે 30 લાખ જેટલી ગાય ભેંસ અહીંયા છે બનાસમાં. તો હવે એને ખાવા માટે ઘાસ, એના માટે ફોડર, એને ક્વોલિટી ફૂડ, પીવા માટે પાણી, એનો રખરખાવ, તેનો ખર્ચ બહુ થાય. તો હવે અમારે એ બાબતમાં ધ્યાન ફોકસ કરવું પડે કે એનું દૂધ ડબલ કઈ રીતે થઈ શકે, દૂધ એનાથી વધારે કઈ રીતે થઈ શકે. તો તે માટે કરીને આ સેન્ટરનું અમે ડેવલપ કર્યું છે કે જે 4-5 લીટર કે 7 લીટર દૂધ આપતી હોય એવી ગાયો 20 લીટર 25 લીટર દૂધ આપતી કઈ રીતે થઈ શકે. અને તે દેશભરમાંથી સારી વધુ દૂધ આપતી ગાયોને અમે એકત્રિત કરી છે અને એ 25 લીટર 30 લીટર દૂધ ગીર, કાંકરેજ આ બધી ગાયો આપી શકે અને તેનું સંવર્ધનનું કામ અહીંયા થઈ રહ્યું છે. એ પશુપાલકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. સાથે સાથે આમાંથી સારી હાઈ ઈલ્ડના જે ડોનર થશે તો એ ડોઝને પણ અમે માત્ર 40-50 રૂપિયાના કિંમતથી નજીવી કિંમતે પશુપાલક સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ, એટલે સારા ડોઝ પણ ત્યાં પહોંચાડવા અને આ જે આધુનિક ટેકનોલોજીથી સારી વાસળીઓ તૈયાર કરવાનું કામ પણ અમે કરી રહ્યા છીએ. આ તમામ જે કેન્દ્ર છે એમાં ખર્ચ કેટલો થયો અને આ જે આમાં સુવિધા, ખાસ મહત્વની સુવિધા કઈ રહેશે? આની અંદર ખાસ કરીને જે તમે જોઈ રહ્યા છો 200-250 વીઘા જમીનની અંદર આ સેન્ટર આખું બની રહ્યું છે. આમાં ડોનર દેશભરમાંથી લાવવાનું કામ, સારી ગાયો અને ભેંસોને શોધીને લાવવાનું કામ અને તેમાંથી પછી એમ્બ્રીઓ નીકાળીને બીજી સરોગેટ મધર બનાવવાનું, HF ગાય કે જર્સી ગાયને સરોગેટ મધર બનાવવાનું, તેના ગર્ભની અંદર આનું પ્રત્યારોપણ કરવું અને એ બચ્ચું જે આવે એને ફરી પાછા ડોનર તરીકે મૂકીને તેમાંથી એક સારી પ્રજાતિ આખી માસ સ્કેલ ઉપર તૈયાર કરવી. લગભગ 300 કરોડથી વધારાનો ખર્ચ આની અંદર આ સેન્ટરની અંદર થશે અને ભારતની અંદર એક અલગ સેન્ટર આ બનશે. પૂરા દેશની ગૌ સંવર્ધનની દિશામાં બહુ મોટું કામ આ થઈ રહ્યું છે. ચોક્કસ. તો આ હતા શંકરભાઈ ચૌધરી, બનાસ ડેરી ચેરમેન. જે દેશનું સૌથી મોટું સંવર્ધન કેન્દ્ર જે ભીલડી ખાતે બની ગયું છે અને આવતીકાલે પ્રધાનમંત્રી આ પશુ સંવર્ધન કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. એટલે કે એક નવી સિદ્ધિ બનાસ ડેરીએ હાંસલ કરી છે. મોગજી ચૌધરી, VTV, બનાસકાંઠા.